આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર હરભજન સિંહ પર આરોપ છે કે તેઓ નવા વિવાદ ઉભા કરે છે. આ તો આપણે વાત કરી ક્રિકેટના મેદાનની, ક્રિકેટર્સની, પણ હવે અનિલ કુંબલેએ એક ફોટો જાહેર કર્યો છે ટ્વિટર પર, જેમાં તમે બધા લોકો યંગ દેખાઈ રહ્યા છો, ઘણા યંગ છો. એમાં સચિન તેંડુલકર છે, સર હું રાહુલ અત્યારે યંગ દ્રવિડ દેખાઈ નથી છે. રહ્યો. આ જુઓ, ઓહ હું પડવા લાગ્યો. દેખો અત્યારે પણ એમાં યંગ છું તમે સર. બાળક દેખાઈ રહ્યા છો. હા, દિલથી તો હજી પણ બાળક જ છું સર. તો પાર્થિવ પટેલે એના પર કંઈક કોમેન્ટ કરી તો તમે લખી દીધું, પાર્થિવ તું ઉંદર જેવો દેખાય છે. પાર્થિવ હતો જ એટલો નાનો, જેમ કે આ બાળક જે છે એવો જ દેખાતો હતો. એ હવે એ આટલા મોટા એ બધાની વચ્ચે બેઠો હતો, એમ જ લખી દીધું લુક યુ એટ યુ, એટલે કે ઉંદરનો અર્થ એ થાય છે કે નાનો બાળક, તો એ એવો દેખાતો હતો. તો આ તમે નવી રીત શોધી છે ટ્વિટર પર. હવે એક વ્યક્તિએ તમારી સાથે મજાક કરી, કેમ કે તમને ટીમમાં નહોતા લીધા, તમે બેન્ચ પર બેઠા હતા. એમણે ટ્વીટ કર્યું, ભાઈ તારી ઇન્ડિયા ટૂર કેવી ચાલી રહી છે? ફ્રીની હોટેલ, લંચ, ડિનર, મસ્ત લાઈફ છે ભાઈ. જુઓ સર, એવું લાગે છે કે આ ઘણી મસ્ત લાઈફ છે, બટ હોઈ શકે છે કે એ દિવસ માટે મારા ઘણા ખરાબ દિવસો હતા કે જે મારે બેન્ચ પર બેસીને રહેવું પડ્યું અને રમવાનો મોકો નહીં મળ્યો. કેમ કે મારું કામ છે ગ્રાઉન્ડની અંદર, ગ્રાઉન્ડની બહાર નહીં. ગ્રાઉન્ડની બહાર તો હું ઘરમાં બેઠો છું કે ક્યાંક બીજે બેઠો છું, તો મારા માટે સેમ છે. તો એ કેટલી મને હર્ટ કરી હશે કે બાબત, કે હું કેટલી એ તો મહેનત ખ્યાલ કરીને આવી ત્યાં ગયો સુધી અમને. પહોંચ્યો. તમારો જવાબ જોઈને ખ્યાલ આવી ગયો. શું કહ્યું હતું મેં? તમે કહ્યું, હાથી ચલે બજાર, કુત્તે ભોંકે હજાર. અને હજી છે, તમે કહ્યું, હાથી ચલે બાजार, कुत्ते भौंके हजार और तुम उनमें से एक हो. સર જો એણે મારા સેન્ટિમેન્ટ્સને હર્ટ કરી દીધા હતા, કે એને ખબર નહીં કે હું કેટલી મહેનત કરું છું, અને એને લાગે છે કે હું 5 સ્ટારમાં રહીને ખુશ છું કે પછી 5 સ્ટારનું ખાઈને ખુશ છું, અને અને એને એક નથી ખબર કે હું મારી ફેમિલીથી દૂર છું, મારી માથી દૂર છું, વાઈફથી દૂર છું, હું ભાઈ બહેનથી દૂર છું, અને ત્યાં હું ક્રિકેટ રમવા જાઉં છું અને મને તક નથી મળી રહી, વિચ ઇઝ ફાઇન કે હું નહીં સિલેક્ટ થઈ રહ્યો ફર્સ્ટ 11માં. બટ એને ખબર નથી કે હું જીમમાં કેટલું વર્કઆઉટ કરી રહ્યો છું, હું ગ્રાઉન્ડ પર કેટલું વર્કઆઉટ કરી રહ્યો છું, જસ્ટ ટુ ગેટ ઓન ટુ ધ પાર્ક ઓન માય શો માય ટેલેન્ટ એન્ડ વિન ગેમ ફોર ઇન્ડિયા. અને એના પછી કોઈ એવી કમેન્ટ કરે તો મને થોડુંક ખોટું લાગી ગયું હતું. મે બી મારે એના માટે રિએક્ટ ન કરવું જોઈતું હતું, બટ અને રિએક્ટ કરીને યાદ પણ નથી. દુનિયામાં ઘણી મોટી મોટી ઘટનાઓ બની રહી છે, ક્યાંક ફસાઈ ગયા છો સર તમે એની બાબતોમાં. ત્યાં ઇંગ્લેન્ડમાં ભાગલા થઈ રહ્યા છે અને તમે નાની બાબતોને લઈને તમે શું કરી રહ્યા છો? હવે જુઓ, મોટી વાત તમને જણાવું છું. આ તમે સારું કામ કર્યું. લગ્નમાં એકનું ગોળી વાગીને મોત થઈ ગયું, લગ્નમાં જે ગોળીઓ ચલાવે છે એમાં. જી. અને દુઃખભરી ઘટના હતી. તમે એના પર ટ્વીટ કર્યું, પણ આના માટે તમે પંજાબી સિંગર્સને રિસ્પોન્સિબલ બનાવી દીધું. ઘણા એવા લગ્ન હોય છે ઇન્ડિયામાં કે જ્યાં ગોળીઓ ચલાવવામાં આવે છે, એ જુએ છે કે તંબુમાં કેટલા કાણા પડ્યા છે. તો મારા વિચારે તો સર આવું થવું ન જોઈએ. આ મારો એક પર્સનલ ઓપિનિયન છે. કેમ કે એ તમે ચલાવી રહ્યા છો, નાચી રહ્યા છો, કોઈનો હાથ લાગી જાય, તમને નાચી રહ્યા હો ત્યારે, તો એ ક્યાંક ચાલી ન શકે. આ એક દુઃખભરી ઘટના બની જ્યાં બાળકી એની નાની રડી રહી છે અને માને ગોળી વાગી ગઈ, માં બચી નહીં. તો મારું મન બિલકુલ એવું છે કે મને ઘણું ખરાબ લાગ્યું, કે એટલે આખો દિવસ મારો મૂડ ખરાબ રહ્યો. હું એ જ બાબતને લઈને વિચારતો રહ્યો કે આ કેવી રીતે બની ગયું, કેટલી ખુશીથી ગઈ હશે માં, દીકરી, અને આવી રીતે એમની સાથે ઘટના બની ગઈ. અને મેં સિંગર સાથે એવું નહીં કર્યું કે એને જ દોષિત ઠેરવ્યું, બટ ક્યાંક ને ક્યાંક સર એની દેન જરૂર છે કે તમે જ્યારે એગ્રેસિવ ગીતો જ્યારે બનાવો છો, કે ગીતોમાં જે તમે સાંભળો છો, જે તમને લાગે છે કે હા હું આવી રીતે કરીશ તો મારું ઘણું મોટું નામ થશે, એવું કરીશ તો મારું મોટું નામ થશે, તો હવે હું ગોળી ચલાવીશ. હું જોઉં છું કે એક ગીત છે, ਜਿੱਥੇ ਹੁੰਦੀ ਹੈ ਪਾਬੰਦੀ ਹਥਿਆਰ ਦੀ ਉੱਥੇ ਜੱਟ ਫਾਇਰ ਕਰਦਾ. મતલબ કે જ્યાં પાબંદી હોય છે હથિયારની, ત્યાં જાટ ફાયર કરે છે.
તો ત્યાં જાટને દેખાડવામાંથી જાટ મોટો નથી થઈ જતો કે હું ફાયર કરી શકું. તો મારા વિચારથી સર જે આવા ગીતો જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા બાળકો પર કે આવવાવાળી જનરેશન પર પ્રભાવ નાખે છે. તો મારો ફક્ત આ જ એમને મેસેજ હતો કે પ્લીઝ આવા ગીતો નહીં બનાવો. અને હું એટલો જ ફેન છું બધા સિંગર્સનું ત્યારે કે જ્યારે તમે સારા ગીતો બનાવો છો તો ત્યારે પણ લોકો તમને ઘણા યાદ કરે છે. તો સારા ગીતો કેમ ન બનાવે? ના, તમે આ એક સારું કામ કર્યું, આ ઇશ્યુને ઉઠાવ્યો. તમે ઉડતા પંજાબને સપોર્ટ કર્યો, કોઈને કોઈ કોન્ટ્રોવર્સી જરૂર ક્રિએટ કરી. સર મેં ઉડતા પંજાબને સપોર્ટ નથી કર્યો અને ટુ બી ઓનેસ્ટ મેં મૂવી પણ નથી જોઈ કે મૂવી કેવી છે. બટ મેં પંજાબને સપોર્ટ કર્યું અને હું નશા વિરુદ્ધ જરૂર કહ્યું છે, હું કે દરેક સમયે કહ્યું છે. અને નશો ફક્ત પંજાબમાં નથી થઈ રહ્યો, નશો ઇન્ડિયાની એવી ઘણી મોટી મોટી એવી પાર્ટીઓ છે જ્યાં આવો નશો થાય છે પણ બહાર નથી આવતી આ વસ્તુ. અને જો ફક્ત ને ફક્ત પંજાબનું નામ લઈને આપણે વાત કરીએ કે નશો ફક્ત પંજાબમાં થાય છે તો એ ઘણી ખોટી વાત છે. આનાથી પંજાબની બદનામી થાય છે. હું એક પંજાબી છું જ્યાં હું સમજુ છું કે એઝ અ હ્યુમન, એઝ અ પંજાબી આ મારી રિસ્પોન્સિબિલિટી બને છે કે જો મારા સ્ટેટમાં કે મારા શહેરમાં, મારી ગલીમાં, મારા મહોલ્લામાં, મારા બાજુવાળા ઘરમાં જો નશો થઈ રહ્યો હોય તો એ ખોટું છે. એ મારો કોઈને કોઈ ભાઈ બહેન કે કાકા કે ફોઈ કે નહીં હોય તો એ એઝ એન હ્યુમન એ મારી ફરજ બને છે કે હું એને એ રોકું, જેનાથી એનું ભવિષ્ય અંધારામાં જતું ન રહે અને એ અચીવ નહીં કરી શકે જે એને અચીવ કરવાની તાકાત ભગવાને આપી છે. તો એને હું હ્યુમેનિટીને સર સપોર્ટ કરું છું. હું ઉડતા પંજાબ એના પર ફિલ્મ બની છે. જો એમણે એવું કંઈક ખરેખર દેખાડ્યું છે કે પંજાબમાં જે ઘટના થઈ રહી છે જો સાચી જ થઈ રહી છે તો વાય નોટ દેખાડવી જોઈએ આવી વાતો. કેમ કે આ આપણે આપણા બાળકોને શીખવાડવાનું છે, આવતી એક જનરેશનને શીખવાડવાનું છે કે નશો તમને નહીં ખતમ કરે પણ તમારી આવતી આખી જનરેશનને ખતમ કરે છે. અને જો આ બાબત ભલે પંજાબમાં હોય, ગુજરાતમાં હોય, બિહારમાં હોય, ક્યાંય પણ હોય, ઇન્ડિયામાં નશો થવો જ નહીં જોઈએ. અને જો ઇન્ડિયામાં નશો નહીં થશે તો સર વી વિલ બી સુપર પાવર. વી વિલ બી ધ સુપર પાવર કન્ટ્રી ઇન ધ બિલકુલ હોલ સાચું કહ્યું વર્લ્ડ. તમે. આપણો નવયુવાનોનો દેશ છે અને ડ્રગ્સ એ પરિવારને બરબાદ કરી દીધો છે અને તમે આના માટે આટલી સારી વાત કરી રહ્યા છો, કેમ્પેન કરશો, ઘણો આનો ફાયદો થશે. ફાઇનલ રાઉન્ડ. હા, તમે. સર, જેમ કે તમે પંજાબથી આવો છો અને ક્રિકેટની દુનિયામાં ભજીએ ઘણું એટલે કે મોટું નામ છે, તો કેમ કે પંજાબમાં 2017માં ઇલેક્શન છે તો શું તમે કોઈ પોલિટિક પાર્ટીને જોઈન કરવા માંગશો? નવું કરિયર? હે? કોઈ પોલિટિકલ પાર્ટી તમે જોઈન કરવા માંગશો? કેમ કે 2017માં પંજાબમાં ઇલેક્શન છે અને નેક્સ્ટ યર. હે? તમને જવાબ મળી ગયો હશે. જ્યારે તમે પહેલી વાર મળ્યા હતા તમારી વાઈફને, ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી કેવી રહી હતી એમની સાથે? શું તમે શેર કરવા માંગશો? આવું કરી દીધું, સવાલ પૂછીને આવું કરી દીધું. આમ પીઠ દુખે છે સર ઘણી વારથી, પીઠ દુખે છે સર ઘણી વારથી મારી. કઈ મોદીનું દબાવ્યા પૂછ્યું તારી પીઠ હમણાં. થેન્ક યુ સર. સાથે તારી ગરદન પણ થોડી. ઇમ્પ્રેશન એવું હતું કે યાર આને પત્ની બનાવી છે, બીજું શું. અને એના માટે ફર્સ્ટ ઇમ્પ્રેશન પણ કેવી હશે સર તમારી? ફર્સ્ટ ઇમ્પ્રેશન એ તો એની શું ઇમ્પ્રેશન હતી મારા વિશે એ વિચારવા વાળી વાત હશે. મારી તો સારી જ હતી કે હું તો વિચારીને જ ગયો હતો કે આને મારી પત્ની બનાવીશ. સર તમે કોઈ વર્ડ તો કહી શકો છો? હાજી સર, તમે કોઈ વર્ડ પણ કહી શકો છો? વર્ડ બસ એ તો મને હવે યાદ નથી કે મેં ક્યાં વર્ડ્સ યુઝ કર્યા હતા, બટ જે કહ્યું હતું એ એવું જ કહ્યું હતું કે આવું કંઈક થઈ શકે તો આગળ તો. Who inspired you to become a cricketer? Who inspired me to become a cricketer? First thing was પોતે જ મને પોતાનો અવાજ, મારા દિલનો કે શું બનવું છે મારે. અને હું તમને કહીશ કે તમારે શું બનવું છે એ તમારા દિલમાં સંતાયેલું હોય છે, તમને ખબર છે કે શું બની શકો છો. પછી ઓબ્વિયસલી ઘણા બધા માણસના હીરો હોય છે કે મારે આની જેમ બનવું છે. એમ તો મારા કપિલ દેવ હીરો હતા એ સમયે. પછી હું વધારે મોટો થયો તો સચિન તેંડુલકરને જોવા લાગી ગયો. તો એ રીતે એમને જોતાં મને થવા લાગ્યું કે હું એક દિવસ એમની જેમ બનવા માંગુ છું, એમની જેમ હું રમવા માંગુ છું, એમની જેમ હું ઇન્ડિયામાં કલર્સ ક્રિકેટને રમવા માંગુ છું. તો યસ, ઇટ વોઝ માય સેલ્ફ
who wanted to play cricket. And yes, without my parents' support and guidance or my coaches, I don't think I would have reached where I have reached today. And I'm really થેન્ક યુ સો grateful. મચ સર. તમને શું લાગે છે કે ઇન્ડિયન ટીમ માટે સૌથી બેસ્ટ કેપ્ટન કોણ છે, મહેન્દ્રસિંહ ધોની કે પછી વિરાટ કોહલી? કેમ કે બંને બહુ ડિફરન્ટ છે. એક એકદમ જ કામ અને કુલ છે અને બીજા એકદમ એગ્રેસિવ નેચર વાળા છે. તો તમારું શું ઓપિનિયન છે? જો મારો ઓપિનિયન એ છે કે હું તમને જણાવવા માંગીશ કે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને ડિફરન્ટ કેરેક્ટર છે અને ડિફરન્ટ પ્લેયર પણ છે. અને ધોની એવું નથી કે એગ્રેસિવ નથી. એગ્રેસિવ ફક્ત દેખાડો કરવામાં નથી હોતું. જે તમારા ફિલ્ડ સેટ હોય છે, જે તમને મેદાન પર જે મગજ દોડાવો છો, એ પણ અગ્રેસિવની રીત હોય છે પોતાની રીતે. અને મહેન્દ્રસિંહ ધોની ઇઝ ઓલ્સો એ વેરી એગ્રેસિવ કેપ્ટન. વિરાટ કોહલીની જે માઇન્ડસેટ છે એ છે જે એવો એગ્રેસિવ નેચર છે જે એને એના સારા માટે ઉપયોગ કર્યો છે, જેનું રિઝલ્ટ તેમને ઘણું સારું મળ્યું. તો મારા હિસાબે બંને પોતાની જગ્યાએ ઘણા સારા કેપ્ટન છે. ધોનીએ પણ સારું લીડ કર્યું છે ઇન્ડિયાને આટલા વર્ષો સુધી, અને હવે વિરાટ કોહલી લીડ કરી રહ્યા છે. અને જો આટલા વર્ષો સુધી ક્રિકેટ ધોની રમેલ છે, હવે જ્યાં સુધી આઈ ફીલ કે એને એટલી રિસ્પેક્ટ આપવી જોઈએ કે જ્યારે એનો ડિસિઝન હોય કે યસ, હું ખુશીથી કેપ્ટનશીપ જે છે એ વિરાટ કોહલીને આપું છું, તો એ ઘણી સારી વાત રહેશે. કેમ કે હી ડિઝર્વ લોટ ઓફ રિસ્પેક્ટ, લોટ ઓફ ક્રેડિટ, કે જે રીતે ઇન્ડિયન ટીમ ઉપર આવી છે. તો હવે વિરાટ કોહલી ભલે કેપ્ટન હોય, આવતા અમુક આજે બની જાય, કાલે બની જાય કે વર્ષભરમાં બની જાય, વિરાટ કોહલી પાસે ઘણો સમય છે કે ઇન્ડિયાને આજે જો ક્રિકેટ અહીં છે તો એ એને અહીં લઈ જઈ શકે. તો બંને પોતપોતાની જગ્યાએ સારા કેપ્ટન છે. પાજી, મારો સવાલ તમને એ છે કે તમે આટલા સારા પ્લેયર છો, તમારો પરફોર્મન્સ આટલું સારું રહ્યું છે ઇન્ડિયા ક્રિકેટ ટીમને માટે, તો તમને આ સમયના ઇન્ડિયન ક્રિકેટ ટીમના જે બોલર્સ છે, કયા પ્લેયરમાં તમને તમારી છબી દેખાય છે? કેવી રીતે હું કયો સમજાયું નહીં? પ્લેયર છે જે તમને લાગે છે કે તમારો ઉત્તરાધિકારી બની શકે છે? ક્યાંક અમે એવો ફ્રેઝ વાંચ્યો હતો કે જે કામ તમે કરી શકો છો, તમારાથી બેટર એને કોઈ નહીં કરી શકે. તો એ કામ હું જ કરી શકું છું, મારાથી બેટર કોઈ નહીં કરી શકે.